અહીં જે આપણી સાથે જે બેઠા છે ભુવનભાઈ રાઠોડ, એ ડાંગ જિલ્લાના મૂળ રહેવાસી છે અને એમણે ઘણા પર્વતો જે છે એમણે પર્વતોની ટોચ પર જઈને ભારતનો ત્રિરંગો લહેરાવ્યો છે અને એમણે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરે એ કહેવાય તો એમાં કોઈ બેમત નથી, કારણ કે એમણે ઘણી એવી સિદ્ધિઓ હાસિલ કરી છે. અને ડાંગ જિલ્લામાંથી એક આદિવાસી એરિયામાંથી કોઈ છોકરો આગળ જાય તો એ ખૂબ જ મહત્ત્વની અને ડાંગ માટે ખૂબ જ ગૌરવની વાત છે અને ગુજરાત માટે પણ. તો એમ જ આપણે એમની સાથે ચર્ચા કરીશું અને એમને પૂછીશું કે કેવા પરિવારમાંથી આવે છે, એમણે આ બધું કેવી રીતના એમને માર્ગદર્શન કોણે આપવામાં આવ્યું, કેવી રીતના એ આગળ વધ્યા, ખરેખર કેવી મુશ્કેલીઓ એમને વેઠવી પડી બાળપણથી હમણાં સુધી, એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. અને ખરેખર એમનું હજુ આગળ વિઝન શું છે એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તો આપણે વાત કરીશું ભુવનભાઈ રાઠોડ સાથે. જી ભુવનભાઈ, તમે મૂળ કયા ગામના રહેવાસી છો? મારું ગામ ચિરાપાડા છે. જી. આહવા તાલુકા અને સપ્તાહ રસ્તા પર આવે છે મારું ગામ. જી. અને હું નાનપણથી જ સ્પોર્ટ લાઇનમાં ખૂબ જ રુચિ ધરાવતો છું. જેવી કે રનિંગ, પછી કબડ્ડી, ખોખો, એવામાં હું ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલે હું રમેલ છું. અને જે તમે જે વાત કરી કે પર્વતારોહક, કે અમારા ડાંગમાં એવા તો છે જ, સરિતા ગાયકવાડ છે, મુરલી ગાવિત છે, એવા ઘણા બધા એવા મતલબ એ રનરો છે. મારે કંઈ અલગ કરવાનું હતું કે જેથી કરીને ખબર પડે કે ડાંગમાં એવા પદે રીતે આગળ આવીને છોકરાઓ દેશનું નામ રોશન કરી શકે છે. તો એ મારે બતાવવાનું હતું, એટલે મેં જે દુનિયાની જે ટોપ ગેમ છે માઉન્ટિંગ, એ મેં પસંદ કરી. અને એમાં હું બેઝિક એડવાન્સ કોચિંગ અને ગ્લેશિયરમાં બીએમસીની હું ટ્રેનિંગ લીધી. અને નેપાળ ખાતે એવરેસ્ટ બેઝ કેમ્પ અને કાલા પથ્થર એ મેં સર કર્યા છે. અને સિક્કિમમાં 19 બીએમસી પીક અને યાલા યુમથાંગ કરીને જે શિખર છે એ મેં સર કર્યું છે. અને હાલમાં લદ્દાખમાં ટાટા સ્ટીલ દ્વારા મને સ્પોન્સર કરવામાં આવેલું કાંગ્યાક C1 કરીને શિખર છે, 6401 મીટર. પીટમાં ગણવા જઈએ તો 21,000થી વધુ થાય છે. તો એ મેં સર કર્યું છે અને એના ટોપ પર ભારત દેશનો તિરંગો લહેરાવેલ છે. અને જી, જેમ તમે ઘણા બધા શિખરો જેમ પ્રાપ્ત કર્યા છે, નેપાળમાં જઈને તમે ત્યાં પર્વતના ટોચ પર પહોંચ્યા, પછી અલગ અલગ તમે જે બેઝિક એડવાન્સ ટ્રેનિંગ પણ લીધી છે, સાથે સાથે જે આ માઉન્ટિંગ જે ગેમ છે એ તમે કીધું તેમ આ એક ટોપ લેવલની ગેમ છે. કોઈ એક્સપેક્ટ ના કરી શકે કે કોઈ માઇન્ડમાં પણ એ ન વિચારી શકે કે ભાઈ આપણે અહીં જવું જોઈએ. અને ઉપરથી આદિવાસી વિસ્તારમાંથી જે તમે સિલેક્ટ કર્યું, તમારું એક વિઝન હતું કે ના મારે આ જે હાર્ડ ગેમ છે એને જ મારે પસંદ કરવી છે. મતલબમાં તમે એક એક્ઝામ્પલ તરીકે બહાર નીકળવા માંગતા હતા કે મને જોઈને કોઈ કહેશે તો ખરો કે ભાઈ મેં આ પસંદ કરી છે. અને આવી પરિસ્થિતિમાંથી જે બી તમારી પરિવારની પરિસ્થિતિ છે, કારણ કે મમ્મી પપ્પા શું કરે છે તમારા? મારા મમ્મી પપ્પા હાલ તો ખેતી કરતા છે. એ લોકો કંઈ ભણેલા નહીં, મને અભણ છે. મને નાનપણથી ગાઈડલાઈન આપવા માટે કોઈ નહીં હતો. મારે કંઈ કરવાનું હતું, જીવનમાં કંઈ આગળ વધવાનું હતું, એ લક્ષ્ય લઈને હું કામ કરતો હતો. અને જે આ પર્વતારોહક છે એમાં આવવાનું મારું એક જ કારણ છે કે અમારો ડાંગ એક ટ્રાઇબલ વિસ્તારવાળું છે, જંગલ વિસ્તાર. એમાં એ માઉન્ટિંગ ગેમ એવી છે કે એમાં ઘણો બધો ખર્ચ આવતો હોય છે. તો મારે એ કરીને બતાવવાનું હતું કે પ્રોબ્લેમ્સ તો ઘણી બધી આવે છે એમ. તો એમાંથી એ કેવી રીતે આપણે આગળ વધીએ. હા, આગળ વધીએ. તમને આ માર્ગદર્શન કોઈ આપેલું? તમે ખરેખર તમને વિચાર કયા ક્ષણે આવ્યો હતો, કયા ધોરણમાં, ક્યારે આવ્યો હતો, ક્યાં તમે અભ્યાસ કરતા હતા? તમે એમ તો પ્રાથમિક શિક્ષણ કોઈ અલગ જગ્યાએ લીધું હોય, ત્યાર પછી માધ્યમિક શિક્ષણ લીધું હોય, તો તમારી આવી જે જર્ની છે, તમારી જે આખી જે આ ગાથા છે, આ સ્વર્ણિમ ગાથા કહી શકાય તો આ કોઈ ખોટી વાત નથી. કારણ તમે એવા પરિવારમાંથી આવ્યા છો અને તમે જે આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત જે કરી છે, તો તમે પ્રાઇમરી એજ્યુકેશન ક્યાં પ્રાપ્ત કર્યું, માધ્યમિક શિક્ષણ ક્યાં લીધું અને કયા ક્ષણે તમને આ વિચાર આવ્યો અને ત્યારથી તમે એક ગોલ બનાવી લીધો કે વિઝન બનાવી લીધો કે ના મારે આ કરવું છે?
એવા ક્ષણો કોઈ? મેં 12મું પછી આ જે પર્વતારોહકની જે મેં એ બધું મારું બધું ચેન્જ પર્વતારોહકમાં હું ગયો અને જે મારો જે વિચારો છે એ અમારા ડાંગમાં સરતા ગાયોને કવાડ અને મુરલી ગાય છે એ રનરો છે જ, મારે કંઈ અલગ કરવાનું હતું. મેં આ જે દુનિયાની જે ટોપ ગેમ છે એ મેં પસંદ કરી અને એમાં હું એની મેં ટ્રેનિંગો લીધી, ઘણી બધી એમ ટ્રેનિંગો લીધી અને હું આગળ વધતો ગયો. અને મારો વિચાર એ હતો કે અમારા ડાંગમાં જે યુવાનો છે એ લોકો એક પોતાના કામને એક લક્ષ્ય બનાવીને કરે અને આગળ વધે. એમાં મુશ્કેલી તો ઘણી બધી આવે છે એમ, એનો સામનો કરીને આગળ વધે અને પોતાનું દેશનું ગામ અને દેશનું નામ રોશન કરે છે. એ લક્ષ્ય એ મારે બતાવવાનું હતું અને એમાં